જીપીએસસી દ્વારા વર્ષ 2026ની સૌથી મોટી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે રાજ્યભરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે નીટ યુજી જેવી મહત્વપૂર્ણ પરીક્ષા પણ આજે યોજાઈ રહી છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે। જીપીએસસી દ્વારા મે મહિનામાં વિવિધ 10 વિભાગોમાં ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 અને 2 તેમજ જુનિયર ટાઉન પ્લાનર વર્ગ 2 સહિતની જગ્યાનો સમાવેશ થાય છે। આ ભરતી માટે આજે રાજ્યના 83 કેન્દ્ર પર સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી પરીક્ષા યોજાઈ હતી। બીજી તરફ નીટ યુજી પરીક્ષા પણ યોજાઈ રહી છે। સુરત શહેરમાં 22 કેન્દ્રો પર કુલ 10,317 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા। પરીક્ષાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ગેરરીતિ રોકવા માટે એનટીએ દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ સીસીટીવી મારફતે સતત નજર રાખવામાં આવી રહી હતી। કોઈ પણ શંકાસ્પદ હલચલ જણાય તો તરત જ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે। બપોરે 1:30 પછી કોઈ પણ પરિસ્થિતિમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવા નહીં આવે। हाय, आई एम श्रेया कलिता और आज मैं नीट का एग्जामिनेशन देने आई हूँ। तो लाइक पास्ट 2 इयर्स से मैं बहुत मेहनत कर रही हूँ। इसके लिए मैंने बहुत कुछ सेक्रीफाइस भी किया है, बहुत कुछ किया भी है, अपना 100% दिया है। तो फाइनली आज वो दिन आ गया है जिसके लिए मैंने इतना इंतज़ार किया, इतना कुछ किया। तो ऑब्वियसली मैं एक्साइटेड हूँ कि आज का पेपर है और लेट द पेपर भी डिफिकल्ट और इजी, उससे फ़र्क नहीं पड़ता है, बट मुझे अपना बेस्ट देना है। मैं अपना बेस्ट दूंगी तो ऑब्वियसली रिजल्ट जो होगा एक्सेप्टेबल होगा, मैं उसको एक्सेप्ट करूंगी। मेरा नाम मनीष शर्मा है और आज मतलब नीट की एग्ज़ाम है। ये मेरा फर्स्ट ड्रॉप है और इसके लिए मैंने पीडब्ल्यू विद्यापीठ से मतलब ट्यूशन किया है और मतलब बहुत मेहनत की है मैंने। और 5 से 6 घंटे ट्यूशन थे और उसके बाद मैंने 5 से 6 घंटे सेल्फ स्टडी करके मतलब पूरा तैयार किया है। और 2025 के पेपर के हिसाब से वो जो बहुत टफ पेपर था, उस हिसाब से इस साल का मतलब पेपर मतलब टफ या मॉडरेट जैसा भी आए, तैयारी अच्छी हुई है। बाकी जी सर, आपका परिचय। મારું નામ રસિકભાઈ ઝાંઝમેરા, અત્યારે નીટના સેન્ટરમાં સુપરિન્ટેન્ડન્ટ તરીકે સેવા બજાવું છું। આજે નીટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં મારી શાળાની અંદર એલપીએસમાં બસ 480 વિદ્યાર્થીઓ આજરોજ ફાળવવામાં આવ્યા છે। ખૂબ મહત્વની આ પરીક્ષા હોય, સરકારશ્રી દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ તંદુરસ્ત વાતાવરણમાં આ પરીક્ષાનું આયોજન થાય એ માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહપૂર્વક આ પરીક્ષા માટે બાળકોને મૂકવા માટે પણ આવી રહ્યા છે। સાથે સાથે નીટની એજન્સી દ્વારા પણ બાયોમેટ્રિકની ખૂબ સારી સુવિધા કરવામાં આવી। સાથે સાથે બાળકોની વર્ગની અંદર કશું લઈ ન જાય માટે ફિક્સિંગ માટે પણ ખૂબ એજન્સી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ બ્લોકની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ થાય એવું સાહિત્ય ન લઈ જાય। ખાસ મોબાઈલ, ડિજિટલ વોચ કે અન્ય બ્લૂટૂથ આવા વિજાણુઓ બ્લોકમાં ન પહોંચે અને ખરેખર ન્યાયપૂર્વક પરીક્ષા લેવાય એ માટે બ્લોકની અંદર કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય એ માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે। બાળકો આ નીટ 2026માં ખૂબ સારું પરિણામ લેવે અને એના જે અરમાનો એનું સ્વપ્ન છે ડોક્ટર બનવાનું, એ સાકાર થાય એવી હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ભાવેશ ઉપાધ્યાય, દૃષ્ટિકોણ ન્યૂઝ, સુરત।